આમોદ કોર્ટ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ બાર એસોસિએશનના વકીલો તેમજ પોલીસ મિત્રો જોડાયા હતા અને નગરજનોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ અને ભરૂચ જિલ્લા કોર્ટ તેમજ પ્રિન્સિપલ સિવિલ જજ આમોદ કે.એમ. ગઢવીની સૂચના મુજબ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા કોર્ટના સંકુલમાંથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર.પી. ગાંધી, રજિસ્ટ્રાર પ્રિન્સિપલ સિવિલ કોર્ટે આમોદ તથા એન.એસ. ફળદુ, સુપ્રિન્ટેન્ડન્ટ તાલુકા કાનૂની સેવા સમિતિ આમોદ પણ બાઇક રેલીમાં જોડાયા હતા. આ ઉપરાંત આમોદ બાર એસોસિએશનના પ્રમુખ સુનિલ પટેલ સાથે વકીલો તેમજ પોલીસ મિત્રો પણ બાઇક રેલીમાં જોડાયા હતા, જેમણે હાથમાં સ્વચ્છતા અંગેના પ્લે કાર્ડ લઈ સ્વચ્છતા અંગેના સૂત્રો પણ પુકાર્યા હતા. સ્વચ્છતા જાગૃતિ અંગેની બાઇક રેલી શમા ચોકડી, 4 રસ્તા, પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તિલક મેદાન, જનતા ચોક જેવા વિસ્તારમાં ફરી આમોદ કોર્ટ પરત આવી હતી, જેમાં આમોદ કોર્ટના પોલીસ સ્ટાફના જવાનો, આમોદ કોર્ટનો સ્ટાફ તેમજ આમોદ બારના તમામ વકીલ મિત્રોએ હર્ષો ઉલ્લાસથી પોતાની બાઇક લઈને આમોદ શહેરમાં રેલીનું આયોજન કરેલ અને આમોદ શહેરમાં સ્વચ્છતા અંગેની જાગૃતિનો એક સંદેશ આપેલ છે. જેમાં અત્યારે હાલ ચોમાસું ચાલી રહેલું છે અને ઠેર ઠેર પાણી અને ગંદકીના જે ઢગ થયેલા છે એની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે અને સાફ સફાઈ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. જો સાફ સફાઈ અને સ્વચ્છતા હોય તો અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ અને એક સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. એ અંતર્ગત આજરોજ અમે સ્વચ્છતા અભિયાનનું એક આયોજન કરેલ છે અને તે અમારી રેલી સફળતાપૂર્વક અમોએ પૂર્ણ કરેલ છે. જય હિન્દ. જય હિન્દ.